જૂનાગઢ નવાબી શહેર તરીકે ઓળખાય છે, જેથી અહીંયા અનેક વર્ષો જૂની નવાબી ઇમારતો પણ આવેલી છે, પરંતુ નવાબ વખતની તેમજ 100 વર્ષ જૂની અનેક ઇમારતો હાલ જર્જરિત હાલતમાં જોવા મળી છે। સર્કલ ચોકમાં આવેલી વર્ષો જૂની ઇમારતમાં 3 થી વધુ સરકારી કચેરી કાર્યરત છે। અહીં કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરવા મજબૂર બન્યા છે, અને એટલું જ નહીં, આ ઇમારતો બહાર બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે કે આ ઇમારતોથી દૂર રહો। કર્મચારીઓનું કહેવું છે કે માર્ગ અને મકાન વિભાગે જર્જરિત ઇમારતમાંથી કચેરી અને અન્ય જગ્યા ઉપર ખસેડવા માટે 3 વખત નોટિસ પણ આપી, પરંતુ કાગળ પરની કાર્યવાહી કરી નાખી છે। આ બાબતે માર્ગ અને મકાનના અધિકારીને પૂછતા તેમણે કહ્યું કે આ બાબતે હું અત્યારે કશું કહીશ નહીં અને અમે નોટિસો આપી છે તેમ પણ જણાવ્યું। અહીં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે કે શું? 3 વખત કલેક્ટરે આ બિલ્ડિંગ ખાલી કરવાની નોટિસ આપેલી છે, અને અહીં બિલ્ડિંગની પાસે ઊભાની પણ મનાઈ છે એવી નોટિસ લાગેલી છે। અને કાર્યપાલકને લખવાથી કોઈ સરકારી બિલ્ડિંગ વગર ભાડાની ઉપલબ્ધ હોય તો અમે એને લખેલું છે, તો એની પાસે સરકારી બિલ્ડિંગ ઉપલબ્ધ નથી। હવે ભાડે રાખીને કાર્યવાહી કરવાની ચાલુ છે। જૂનાગઢ શહેરમાં 100 વર્ષ જૂની જે ઇમારતો છે તેમાં હાલ જે સરકારી ઓફિસો છે તે કાર્યરત છે। હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે રંગમહેલના દ્રશ્યો છે। જે 100 વર્ષ જૂની ઇમારત છે તેમાં હાલ જે ઓફિસ કાર્યરત છે, ખાસ કરીને જોવા જાય તો જિલ્લા રજિસ્ટ્રાર, રોજગાર કચેરી, તોલમાપ કચેરી જેવી અનેક કચેરીઓ આવેલી છે, તે સાવ જર્જરિત હાલતમાં છે, અને ત્યાં જે કર્મચારીઓ છે તે જીવના જોખમે કામ કરી રહ્યા છે। આ જે જર્જરિત ઇમારતો છે તેને માર્ગ અને મકાન દ્વારા 3 જેટલી નોટિસ પણ આપવામાં આવી છે, અને ખાસ કરીને આ મકાન છે, આ ઇમારત છે તે ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે, પણ હાલ કોઈ ઇમારત કે એવી જગ્યા ન હોય। હાલ જે કર્મચારીઓ છે તે જીવના જોખમે પોતાનું કામ છે તે કરી રહ્યા છે, અને જે જર્જરિત ઇમારતો છે તેને નોટિસ આપવામાં આવી છે, પણ કોઈ જગ્યા ન હોવાથી હાલ જે મકાન અને માર્ગ દ્વારા જે નોટિસ આપવામાં આવી છે તેનો અમલ કરવો પણ મુશ્કેલ બન્યો છે। ત્યારે આ ઇમારતોને અન્યત્ર સ્થળે ખસેડવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે, કેમ કે આ જે ઇમારતો છે તે 100 વર્ષ જૂની છે, તેને લઈને અતિ જર્જરિત થઈ ગઈ છે, ને ક્યારે પડશે તે પણ કહેવાતું નથી। જોવા જાય તો આ જે ઇમારતો આવેલી છે તે એક જંગલમાં આવેલી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો અરવલ્લીના મોડાસામાં આવેલ બામણવાડ આદર્શ પ્રાથમિક શાળાની હાલત અત્યારે અતિ જર્જરિત છે। વિદ્યાર્થીઓ ભયના ઓથાર નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। શાળામાં ધોરણ 1 થી 8ના 125 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। શાળામાં દિવાલોના પોપડા ઉખડી ગયા છે, લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે। આ અતિ જર્જરિત મકાનમાં બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા। ત્યારે આ વાલીઓની માંગ છે કે આ શાળાને નોન યુઝ કરવામાં આવે। 2001માં શાળાનું થોડું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ પરિસ્થિતિ વિકટ છે। તો બીજી બાજુ તાલુકા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે હાલ અમને આ મામલે ફરિયાદ મળી છે, જલ્દી કાર્યવાહી કરવામાં આવશે। લેખિતમાં રજૂઆત કરી હતી કે ગામના તમે અહીંયા આવીને સરકારી સાહેબો જે તપાસ કરો કે સ્કૂલની અંદર શું હાલત છે, અત્યારે છોકરાઓ કઈ રીતે ભણે, તો અમે લેખિતમાં રજૂઆત પણ કરી હતી, પણ અત્યાર સુધી આનો કોઈ ઉકેલ આવ્યો નથી। તાત્કાલિક ધોરણે આને નોન યુઝ કરી અને નવીન મંજૂરી મળે, નવું વધકામ થાય તો અમારા ગામની અંદર ભવિષ્યમાં કોઈ કુદરતી હોનારત થતાં અમે બચી શકીએ। પ્રાથમિક શાળા છે તેનું કામ 45 વર્ષ પહેલાં થયેલું છે, અને હાલ બહુ ખંડેર હાલતમાં છે। તેનો છતનો પોપડો પડે છે, છોકરોનું જીવન જોખમમાં છે। તે અમારી સરકારશ્રીને વિનંતી છે કે અમારી બામણવાડ પ્રાથમિક શાળાનું કામ જલ્દીથી થાય। તાલુકાની કારોબારી અને સામાન્ય સભા જે આવે છે એમાં લેવાઈ ગઈ છે, અને જિલ્લા કક્ષાએ પણ તેની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે, અને એ કારોબારીની લેટર આવ્યાથી મુખ્ય શિક્ષકના લેટર પેડ આવવાથી એને હરાજીની તારીખ આપવામાં આવશે, અને પછી હરાજી કરાવી દેવામાં આવશે। બાળકોને શાળામાં મોકલવામાં આવે ત્યારે વાલીઓને એ સુરક્ષિત હોવાનો અહેસાસ થવો જોઈએ, પરંતુ અમે પહોંચ્યા છે, ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે એવી જગ્યાએ કે જે શાળાની હાલત એ હદે ખરાબ છે કે જ્યાં વાલીઓને પણ ઘરે ચિંતા રહેતી હોય છે કે મારા બાળકોનું શું થશે। જોઈ શકાય છે દ્રશ્યોમાં કે ધોરણ 1 થી 8ની 125 બાળકો ધરાવતી આ મોડાસા તાલુકાની બામણવાડ સ્કૂલની હાલત છે। આ હાલત
સ્કૂલનું નામ છે આદર્શ બામણવાડ પ્રાથમિક શાળા અને ખાસ કરીને જે સ્કૂલની હાલત છે જર્જરિત દ્રશ્યો તમને આ વર્ગખંડના પણ બતાવીશ કે હું અહીં પહોંચ્યો છું અને આ દ્રશ્યો જોઈને એમ થાય કે આ બાળકોની સુરક્ષાના મામલે કેમ વિચારવામાં નથી આવતું. સ્થાનિક તંત્ર દ્વારા નોન યુઝ શાળાને કરવામાં આવે તે માટેના જે લેખિત પત્રો કરવાના છે તે કરી દેવામાં આવ્યા છે, પરંતુ ઉચ્ચ કક્ષાએથી આ કામગીરી આગળ વધારવામાં આવતી નથી. એટલે કે હવે બાળકો માટે જોખમ ઊભું થયું છે. અહીંયા શિક્ષકો આવે છે, બાળકોને અહીંયા ભણાવવામાં આવે છે, પરંતુ સાથે સાથે સુરક્ષાનો જે ખતરો ઊભો થયો છે એવા સંજોગોમાં કહી શકાય કે વર્ષ 2001માં જ્યારે ભૂકંપ આવ્યો તો નેધરલેન્ડની સરકારે છેલ્લી વખત અહીં સહાય કરી હતી. ત્યારબાદની સ્થિતિ તમને બતાવીશ કે અહીં જે પાયા છે આ જે સ્કૂલના પાયા છે તમામ તૂટી ચૂક્યા છે. એવા સંજોગોમાં કહી શકાય કે સુરક્ષા ગમે ત્યારે આ શાળાને પડી શકે છે. એવા સંજોગોમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ જ્યારે બાળકોને સારા શિક્ષણ આપવાની વાતો કરવામાં આવતી હોય તેવા સંજોગોમાં આ શાળાની હાલત ખૂબ જ દયનીય બને છે. એવા સંજોગોમાં તાત્કાલિક અસરથી શાળાને નોન યુઝ કરવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો, સરપંચ સહિતના લોકો જે માગણી કરી રહ્યા છે. તેવા સંજોગોમાં જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગૃત થશે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. અમરેલીમાં ખુલ્લા કુવા સિંહ માટે કબર સમાન સાબિત થઈ રહ્યા છે. ખાંભાના તુલસીશ્યામ રેન્જના કોટડા ગામે 40 ફૂટ ઊંડા કુવામાં સિંહ અને સિંહણ ખાબક્યા હતા. ખેડૂત દ્વારા સિંહને બચાવવા મરણીયો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પાણીમાં ડૂબી જવાથી બંનેના મોત નીપજ્યા છે. વન વિભાગ દ્વારા બંનેના મૃતદેહને પીએમ માટે સફારી પાર્ક મોકલી દેવાયા છે. આ ઘટનાને લઈને સિંહ પ્રેમીઓમાં ભારે દુઃખની લાગણી જોવા મળી છે. મહેસાણાના બહુચરાજી સિવિલમાં સ્ટાફ અપૂરતો હોવાથી દર્દીઓને ભારે હાલાકી થઈ રહી છે. બહુચરાજી સિવિલમાં આજુબાજુના 20 ગામોમાંથી દર્દીઓ આવતા હોય છે. સિવિલમાં 4 સેંકડો અને ખાસ કરીને લેબ ટેકનિશિયનો, ડોક્ટરો, મહેકમ છતાં એક જ ડોક્ટરની ભરતી થયેલી છે. સિવિલમાં રોજના 300થી વધુ દર્દીઓ આવતા હોય છે. ડોક્ટર ન હોવાથી દર્દીઓને લાંબી લાઈનોમાં બેસી રહેવું પડે છે. ત્યારે દર્દીઓ પ્રાઇવેટ દવાખાને ખર્ચાળ ઇલાજ કરવા માટે મજબૂર થયા છે. તો ડોક્ટરનો પણ પૂરતો સ્ટાફ ન હોવાથી ગરીબ દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 15 વર્ષની દીકરી કેનાલમાં એક બોડી મળી હતી જે અહીંયા પીએમ માટે આવેલી, પણ એ પીએમ પેનલ પીએમ હતું તો કમસે કમ 6 થી 7 કલાક માટે જે પીએમ બોડી પેનલના જે ડૉક્ટર આવવાના હોય 6 થી 7 કલાક આવ્યા નહોતા. એમના ઘર પરિવારોને સતત અહીંયા બેસી રહેવું પડ્યું હતું. સતત ધરણા અને વિરોધ બાદ મોરબીમાં GMERS સરકારી મેડિકલ કોલેજ શરૂ થઈ રહી છે. મેડિકલ કોલેજ શરૂ થતાં તબીબી સુવિધા, મેડિકલના અત્યાધુનિક સાધનો આવતા મોરબીમાં લોકોને ઘર આંગણે હવે સારવાર મળી રહેશે. ત્યારે લોકોની રજૂઆતોનો અંત આવતા હવે જાન્યુઆરી માસના અંતમાં મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ પ્રોજેક્ટ શરૂ થશે તે પ્રકારની માહિતી મળી રહી છે. જેના પગલે મોરબીવાસીઓમાં અલબત્ત ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે. वेरी सेटिस्फाइड और हमारे यहाँ जो हॉस्पिटल है वो 330 बेड की है जो कि एनएमसी के मुजब होनी चाहिए. वो हमारे पास इंफ्रास्ट्रक्चर अवेलेबल है. फर्स्ट ईयर के लिए सभी फैकल्टीज हैं और सभी क्लासेस चालू हैं अभी तक. प्रथम वर्ष में आ लोगों ने आवता एनाटॉमी, फिजियोलॉजी, बायोकेमिस्ट्री અને કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટમાં અદ્યતન લેબોરેટરીની બધી સુવિધાઓ હાલમાં અવેલેબલ છે સ્ટુડન્ટ માટે. તો રાજકોટના ધોરાજી સિવિલ હોસ્પિટલમાં આંખની સારવાર કરવા માટે મશીનનું દાન કરવામાં આવ્યું છે. દાતાઓ દ્વારા 60 લાખ રૂપિયાના આધુનિક મશીનનું દાન આપવામાં આવ્યું છે. ત્યારે આ દાન દ્વારા 80 જેટલા ગામના દર્દીઓને લાભ મળશે. અમેરિકામાં સ્થાયી થયેલ આ પરિવાર અને ધોરાજીના કેટલાક પરિવારો દ્વારા આ દાન કરવામાં આવ્યું હતું. તો ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આ દાનને બિરદાવ્યું હતું. જે લેસર છારી કાઢવાનું કહીએ, ઓપરેટિંગ માઇક્રોસ્કોપ, ઓપરેટિંગ ટેબલ, NCD, નંબર કાઢવાનું જેવા સાધનો આપેલ છે, જેની અંદાજ કિંમત 35 લાખ છે. સરકારી હોસ્પિટલમાં આઈ વિભાગ અને ડેન્ટલ વિભાગ માટે જે જરૂરી ચીજવસ્તુઓ હતી, જે મશીનરી હતી, એ આધુનિક ટેકનોલોજી સાથેની મશીનરી ધોરાજીની પ્રજાની સેવા માટે અર્પણ કરવામાં આવી છે.